ભુજ શહેરમાં આવેલા ટાઉન હોલ ખાતે નલિયાવાસી વૈષ્ણવ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૂળ નલિયામાં અને છેલ્લા કેટલાય સમયથી ભુજમાં સ્થાયી થયેલા સમાજના લોકો મળીને એકબીજા પ્રત્યે સહભાગી થયા હતા। આ કાર્યક્રમ અંગે મૂળ નલિયાના અને છેલ્લા 20 વર્ષથી ભુજમાં વસવાટ કરતા મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે નલિયાના 300 જેટલા પરિવારો ભુજ સહિત અન્ય જિલ્લાઓમાં વસવાટ કરી રહ્યા છે। આ પરિવારો દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। વધુમાં કહ્યું હતું કે સ્નેહ મિલન કાર્યક્રમની સાથે અમારા વડીલ મુરબ્બી ખેંગારજી જાડેજાને 80 વર્ષ પૂર્ણ થતા અસિદ્ધિ અમૃત એટલે કે 80 વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તો છેલ્લા 10 વર્ષથી બાળકોના અભ્યાસ અર્થે ભુજમાં સ્થાયી થયેલા અજય જોશીએ જણાવ્યું હતું કે ભુજ સહિત જિલ્લા બહાર વસતા પરિવારો પોતાના વતન નલિયા ગામની ચિંતા કરી રહ્યા છે। નલિયામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વંચિત છે, સારી સુવિધાઓ પણ નથી। નલિયાના પરિવારોની યોગ્યતાને ધ્યાનમાં રાખીને અન્ય જિલ્લાઓમાં સ્થાયી થયા છે, ત્યારે આ તમામ પરિવારો એકબીજાને મળી શકે અને તેઓ એકબીજા સાથે પરિચિત થઈ શકે તે માટે આવા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં સારા નરસા પ્રસંગોમાં સહભાગી થવા ઉપરાંત સુખ દુઃખમાં સહયોગ આપવા સહિતના બાબતો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું। અમે દર વર્ષે નલિયાવાસી ભુજ નિવાસી એવા અમારા જે પરિવારો છે 300 પરિવારો એનું દર વર્ષે અમે સ્નેહ મિલન રાખતા હોઈએ છીએ અને એના ભાગરૂપે આ વર્ષે પણ આજે અમારું આ સ્નેહ મિલન છે અને એની સાથે સાથે અમારા વડીલ મુરબ્બી શ્રી ખેંગારજીભાઈ જાડેજાને 80 વર્ષ પૂરા થતા એમને અમે અસિદ્ધિ અમૃત એટલે 80 વર્ષની જે શુભેચ્છા છે એ શુભેચ્છા પાઠવવાનો પણ આજનો કાર્યક્રમ રાખેલ છે। સ્નેહ મિલન એટલે અમે અમારા ગામના બધા જ પરિવારો એક સાથે દર વર્ષે વર્ષમાં 2 વખત મળતા હોઈએ છીએ, બધા જ સંપૂર્ણ પરિવાર સાથે ખૂબ જ નિખાલસતાથી, જેને અમે કચ્છીમાં મેળાઓ પણ કહીએ છીએ, કે એ રીતે અમે વારંવાર એકબીજાની સાથે મળીએ, એકબીજાના પરિચયમાં રહીએ। કોઈના ધંધા બિઝનેસ કે બીજી રીતે કોઈને તકલીફ હોય તો સારા નરસા પ્રસંગોમાં પણ સૌ પરિવારો અમે એકબીજાની સાથે રહી અને એકબીજાના દુઃખમાં સહભાગી અને સુખમાં પણ સહભાગી બનતા હોઈએ છીએ। ઘણા બધા એવા પરિવારો છે જે નલિયાના અહીંયા ભુજ આવીને વસ્યા છે અને નલિયાની બહાર જે પણ લોકો વસે છે તેઓ નલિયાની ચિંતા કરે છે। ત્યારે અમે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે એવો અમારો તાલુકો વંચિત રહેલો છે, જેની સારી સુવિધા નથી મળેલી, એવા બધા માઇગ્રેશન કરીને ભુજ અને વેપાર ધંધા અર્થે પણ અન્યત્ર ત્યાં શિફ્ટ થયેલા છે। તેઓ બધા વર્ષમાં એક વખત સાથે મળીને અને નલિયા ગામની ચિંતા કરે છે અને નલિયાના લોકોનો એકબીજા સાથે મળી અને એકબીજા પ્રત્યે સહકાર વ્યક્ત કરે છે।